હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જઈશો? જય માતાજી, જય રામાપીર, જય ખોડિયારમાં. તો અત્યારે વિડીયો શરૂ કરી દીધો છે અને વાગી ગયા છે 9 વાગી ગયા છે. અને આજે આપણે મારે જવાનું છે ખોડિયાર મંદિરે, તમને દર્શન કરાવવું માતાજીના. એટલે સાંખપુર જવાનું છે, એટલે વિડીયોમાં બના રહેજો. અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને આ વિડીયો ખોડિયારમાંના દર્શન બધા કરે. અને હું જાઉં છું અત્યારે ખોડિયાર મંદિરે, એટલે વિડીયોમાં આગળ બના રહેજો. કઈ રીતે ક્યાં એ મંદિર આવ્યું છે એ તમને બતાવીશ. અહીં તો બતાવી જ છે, જોર જે ઓલો ડુંગરો જે દેખાય છે ત્યાં જવાનું છે. એટલે વિડીયોમાં બના રહેજો. તો હાલો આપણે જાય ખોડિયાર મંદિરે. તો મિત્રો, આપણે ગારિયાધારથી નીકળી ગયા છીએ અને આખા ગેટ આવ્યો છે સીતારામ બાપુનો, વાલમધામ ગારિયાધાર. તો અહીંથી આપણે હવે નીકળી જઈએ અને મળીએ. આપણે કેટલા કિલોમીટર થાય છે તમને આગળ વિડીયોમાં બતાવું. તો મિત્રો, હવે ગારિયાધારથી આપણે નીકળી ગયા છીએ અને ગારિયાધારથી લગભગ 6-7 કિલોમીટર થાય છે. એટલે વિડીયોમાં બના રહેજો. અને મંદિર હું તમને દર્શન કરાવું માતાજીના. મંદિર બહુ મસ્ત છે, હું પહેલી વાર જાઉં. આ વિડીયો બધાને શેર કરજો મિત્રો, અને વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો જય ખોડિયારમાં. અને વિડીયો બીજાને શેર કરજો. અને નવા હોય ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો, આપણે માતાજીના મંદિરને પાસે પૂગવા આવી ગયા છે. એટલે જો આમે દેખાય છે ડુંગરો, ત્યાં ખોડિયારમાંનું મંદિર આવેલું છે. જગદંબા માતુ જોગણી જરે, જગદંબા માતુ જોગણી, આન મારી એમ જપીએ તિહારો જાપ, પણ મારી અખંડ તારા દીવા બળે, હરે રે મારી પરગટ હાક પર ધામ, જય ખોડિયાર. તો મિત્રો, આ જગ્યાએ શરીફળ વેચે છે બેઠા, શરીફળ પ્રસાદી. અને હવે ચાલો આપણે આગળ જઈએ. તો તમને દેખાશે કે ઓલા પણ ત્યાંથી પગથિયા છે ઉપર જવાના મંદિરે. મંદિર ડુંગરા ઉપર આવેલું છે. એટલે આપણે તમને બતાવું કે જાત્રાળુ એમને ઉપર ચડે જ છે બધા. આ બધા અહીંયા બેઠા છે, આ બધી બહેનો અહીંયા બેઠા છે. અને આપણે અહીંથી ચડી જવું. આ શ્રી ખોડિયાર ધામ સાંખપુર. એટલે અહીંથી આપણે ઉપર જવાનું છે. આ છે પ્રવેશ દ્વાર. બધા યાત્રાળુ પણ ઉપર જઈ રહ્યા છે. અને પગથિયા છે અને ઉપર છત છે, પતરા નાખેલા. એટલે અને આ બધા યાત્રાળુ જાય છે. ને હાલો આપણે જઈએ ઉપર, જઈએ છીએ ના તમને બધું આ છે મકરાણી પરિવારના સુરાપુરા દાદા કરશનદાસ બાબા.
તો મિત્રો આનો નજારો જોવો તમે, એકદમ શાંત વાતાવરણ છે અને આમ બધું હેમાળા જેવું છે, બધું લીલું છમ. તો મિત્રો આપણે અહીં મંદિરે પહોંચી ગયા છીએ. આ ભાઈ પાણી આપે છે બધાને, પાણી ટાઢું છે એકદમ ફ્રીજનું. અને આ મંદિર છે અને આ બધા બેઠા છે, અમુક ફોટા પડે અને આ બહારનો નજારો તમને બતાવું. ફર્સ્ટ ક્લાસ નજારો છે. આ છે પ્રવેશ દ્વાર છે, આપણે ચડીને ત્યાંથી આવ્યા છીએ. જય માતાજી મિત્રો, તો આપણે મંદિરે પહોંચી ગયા છીએ. શ્રીફળ વધારવાનું છે મિત્રો. હાલો આપણે તમને મંદિર છે, મંદિરની બહાર અન્નપૂર્ણામાં છે, દર્શન કરી લો મિત્રો. અને એની બાજુમાં એક કાળિકામાનું મંદિર છે, આ મહાકાળીમાં છે. અને એની પડખે એક કાળ ભૈરવની પણ મૂર્તિ છે. આની પર કાળ ભૈરવ છે, ઓર પર બટુક ભૈરવ છે. અને એની બાજુમાં એક શિવલિંગ આવેલું છે, ચાલો એના દર્શન કરાવું. ઓમ નમઃ શિવાય, જય ભોળાનાથ કોમેન્ટમાં લખી નાખજો મિત્રો. આ છે શિવલિંગ. અને એક બાજુ હનુમાન દાદા છે અને એક બાજુ ગણપત દાદા છે. અને બાદ સામેની સાઈડ એક કોઠીઓ છે. જાશું એટલે જય માં ખોડિયાર.
ઉતરી ગયું લાગે. જય માતાજી મિત્રો, તો આ હતું કંઈક મંદિર, તમે દર્શન કર્યા છે. તો હાલો હવે આપણે પાછા નીચે વ્યા જઈ. પબ્લિક તો બહુ છે મિત્રો, જોઈ લો, પબ્લિકે ઘણું છે. માતાજીના દર્શન કરી લેજો. પછી અને આ વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી મિત્રો, તો આપણે મંદિરને તો બધો વિડીયો ઉતારી લીધો છે, પણ હવે આપણે દાદાને પૂછ્યું તો થોડું ઘણું એ દાદા આપણને વાત કરશે ખોડિયારમાં વિશે. આ પુરાણી મંદિર છે, 650 વર્ષ થયા. માતાજીની પ્રગટ મૂર્તિ છે. 7 બહેનું છે માતાજીની, 450 પગથિયા છે ને ઉપર સીડી છે પતરાની, છાંયો છે બધે ચડવાનો ને બહુ મંદિરનું માન છે અહીંયા. ને માતાજી માણસો મુંબઈનો, અમેરિકાનો બહુ આવે છે. પ્રગટ છે, 700 વર્ષ થઈ ગયા છે. ગાયના પગલો છે, એની બધા પ્રગટમાં માતાજી પ્રગટ થયેલા છે. ગાયનો પગલો પાણીનું પરબ છે મિત્રો, ધર્મશાળા છે. ટાઢું પાણી આવે છે. સીતારામ બાપુ, હા તો સ્વયંભૂ પ્રગટ છે માતાજી. આપણે મારા પાલતાણા સ્ટેટને પૂંજાતા માતાજી, અને હવાકાળથી લાભથી થતી પાલતાણા સ્ટેટની સમજ્યા. પછી તો માતાજીનો પ્રાગટ થયું એમ માતાજીએ જેમ જેમ કુળના કામ કર્યા એમ કુળદેવી તરીકે પૂંજાળા. હા,
પછી આ પગથિયા મંદિરના એ મારા બલર અહીંથી લાભભાઈ છે, લાભુ હિંમત છે, એને બંધાયેલા. પછી પતરાનો શેડ છે બોમ્બેના લુહાર ભગત છે મુદે ઠાડેશના, કેટલા હશે પગથિયા? 365. 365 પગથિયા. હા. આ નીચે ધર્મશાળા જાત્રાળુ માટે સગવડ, કોઈમાં આવે રાત વાસો રોકાય, જમવાની વ્યવસ્થા. એ બધી અહીંયા હા ધર્મશાળા. હા, સુવા કારવા, નાવા ધોવા, સંડાસ પાણી બધી અહીંયા વ્યવસ્થા. પબ્લિક બહુ હોય. હા, દિવાળી માથે થાળ હોય વધારે. દિવાળી ઉપર 5 દિવસ મેળો હોય, બેસતા વર્ષનો મેળો હોય, પછી આ આઠમનો મેળો હોય, અને જાત્રાળુ શરૂ જ હોય, શરૂ થાય. આડે દે તે. હા હા. આમ રવિવાર બવિવાર કાંઈ કે રવિવાર મંગળવારમાં પબ્લિક વધારે હોય. વધારે હોય. હા. અત્યારે તો શું થાય કે આ ખેતી કામના હિસાબે પબ્લિક ઓછું થાય. વરસાદને હિસાબે નીકળી ન હવે આ શ્રાવણ મહિનો છે ને એ શરૂ જ રહે. સોમવાર છે, રવિવાર છે, પછી આ આઠમનો એમ દશમનો પબ્લિક બહુ હોય. ઉપર કયા કયા માતાજી? ખોડિયામાં 7 બહેનું, હા. મહાકાલીમાં હા. અને સિદ્ધેશ્વર મહાદેવ. મહાદેવ. હા. હનુમાન હા, દાદા. એ રસ્તામાં માતાજીના બાય છે કેટલા દાદા. હા હા. આ રસ્તામાં. અહીંયા હનુમાન દાદા માતાજીના બાયની ત્યાં ખીચડી થાય, જેને કર લટ લેવાતી હોય ને, મોડિયા મીંડોળ છૂટતા હોય. અને ખોડિયારમાં લાભ છે. લાભ એ છે. તો લાભ છે બધાને હા, ખ્યાલ જ હોય. માતાજીની કળા થાય. હા હા. કાળકામાં. એ ફરજિયાત નહીં, માતાજી તો અમે પછી બેહાડેલા માતાજીના પદરામાં. મેન સ્થાનક ખોડિયારમાં. ખોડિયારમાં. હા, માતાજીના બાય ને ખોડિયારમાં. હા. પછી મહાદેવની સ્થાપના કરી. આ ઇતિહાસ રેડી. હા. તો મિત્રો આપણે અત્યારે આ બાપુને જે માહિતી આપી ખોડિયારમાં વિશે આપણે, અને આપણે અત્યારે છીએ ધર્મશાળામાં, અને આ બાપુનું નામ છે ઉમેશ પીરી બાપુ, અને શાકપુરના જ છે. હા, પૂંજારી જ છે ખોડિયારમાં ને. એટલે બાપુએ માહિતી બરોબર આપી દીધી છે. એટલે બધા દર્શન કરવા આવજો, મજા આવે એવું છે, ને વિડીયોમાં તમે બધું જોયું હોય છે. તો હાલો આપણે બહાર જઈએ. હવે આ ધર્મશાળા છે. તો મિત્રો હવે આપણે બધું ઇતિહાસ જાણ્યો માતાજીનો, અને બધું મજા આવે એવું છે અહીંયા આશ્રમમાં. ધર્મશાળા છે, પાણીનું પરબ છે અહીં. અને અહીંયા બધે રસોડાનું જમવાનું બનાવવાનું છે. તો હાલો મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો છે તમને, તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને ખોડિયારમાંના દર્શન કરાવ્યા, ઇતિહાસ વિશે આપણે જાણ્યું. તો આ વિડીયોને બને એટલો શેર કરજો, અને લાઈક કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી મળીશું બીજા વિડીયો સાથે. જય માતાજી, જય રામાપીર, જય ખોડિયારમાં.